હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજના નવા ટોપિકની અંદર શરૂ કરીએ છીએ વનસ્પતિમાં વહન. ઘણા વિદ્યાર્થીઓને આ ટોપિક અઘરો લાગતો હોય, પણ અઘરો હકીકતમાં નથી. આ વાત એક સમજી લેજો તમે, બરાબર? ઘણા વિદ્યાર્થી વારે વારે શિક્ષકોને આવા ટોપિક પૂછતા હોય, વનસ્પતિમાં વહન નથી સમજાતું, આમ નથી સમજાતું. પણ હકીકતમાં તમે એક વખત જો આ ધ્યાનથી ભણી લેશો ને, એ કોઈ પણ શિક્ષક પાસે તમે આ એક વખત ધ્યાનથી ભણ્યા એટલે યાદ રહેશે. કારણ કે આમાં કંઈ નવું નથી. વહનની જરૂર શું કામ પડે છે? તો કે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે, બરાબર? માનો કે આ કોઈ વનસ્પતિ છે એવું સમજી લઈએ આપણે. તો આ વનસ્પતિ જે છે, આ વનસ્પતિનો આ ભાગ છે, બરાબર? તો અહીંયા એના જમીનમાં એના મૂળ હશે, બરાબર? તો મૂળમાંથી શું હશે? પાણીનું શોષણ થઈને મૂળમાંથી એ પાણીને શોષણ કરીને ક્યાં લઈ જશે? ઉપર. આ બેઝિક માહિતી છે, બરાબર? અહીંયા એના પર્ણો છે, તો પર્ણમાં ખોરાક તૈયાર થાય છે. તો એ ખોરાકને અન્ય વિભાગ તરફ, વનસ્પતિના અન્ય ભાગો તરફ લઈ જવા માટે વહન કરવાનું હોય છે. તો વનસ્પતિ સ્વાવલંબી છે. વનસ્પતિ કેવી છે? સ્વાવલંબી. તેઓ પર્યાવરણમાંથી અકાર્બનિક પદાર્થો એટલે કાર્બન ડાયોક્સાઇડ છે, પાણી છે, આનો ઉપયોગ કરે, બરાબર? આનો ઉપયોગ કરે અને ઉપયોગ કરીને સરળ દ્રવ્યો પ્રાપ્ત કર્યા, બરાબર? સરળ દ્રવ્યો પ્રાપ્ત કરે તો વાતાવરણમાંથી CO2 પ્રાપ્ત કરે, જમીનમાંથી મૂળ દ્વારા નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને અનેક ખનિજ ક્ષારો અને સાથે સાથે શું? પાણી, બરાબર? પ્રાપ્ત કરે. આ બધું જે છે એ ક્રિયા અહીંયા ખોરાક બનાવવા માટે થઈને આ અકાર્બનિક પદાર્થોમાંથી શું બનાવશે? ગ્લુકોઝ બનાવશે. તો ખોરાક બન્યો, તો ખોરાકનું વહન કરવું પડે, બરાબર? અને જમીનમાંથી એ પાણી અને અન્ય ખનિજ ક્ષારોનું વહન કરવું પડે. તો બે પ્રકારના પદાર્થોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાની જરૂર પડે છે, વહન કરવાની જરૂર પડે છે. હવે એમાંય બે ક્રિયા છે. એક જે છે એ વહનની ક્રિયા છે, સાદી ક્રિયા જે છે એ વહનની છે. માનો કે આ ઘાસ છે, બરાબર? આ ઘાસ છે અને કોઈ આ ઊંચી વનસ્પતિ છે. તો આ બેમાં ફરક શું છે? ઊંચાઈનો ફરક છે, બરાબર? શેનો ફરક છે? ઊંચાઈનો. આમાં જો પર્ણથી લઈને જમીન વચ્ચે, બરાબર? પર્ણથી લઈને જમીન વચ્ચેનું અંતર કેવું છે? ઓછું છે. અહીંયા જો આ પર્ણનો વિસ્તાર આટલો છે અને મૂળનો વિસ્તાર અહીંયા છે, તો આમાં અંતર કેવું છે? વધારે છે. આ એક સિમ્પલ લોજિક તમે સમજી શકો દોસ્તો. સમજાય છે ને કે ઘાસ હોય કદમાં નાનું હોય, જ્યારે વનસ્પતિ છે એ હાઇટમાં વધારે છે. તો પર્ણ અને મૂળ વચ્ચેનું અંતર અહીંયા કેવું છે? ઓછું. તો જ્યારે પર્ણ અને મૂળ વચ્ચેનું અંતર ઓછું, બરાબર? ત્યારે કઈ ક્રિયા થશે? તો કે સાદા પ્રસરણની ક્રિયા થશે. કઈ ક્રિયા થશે? સાદું પ્રસરણ દ્વારા. પ્રસરણ કોને કહેવાય? તો કે વધુથી સીધું ઓછા તરફ જાય, વધુથી ઓછા તરફ, બરાબર? વધુથી ઓછા તરફ ગયો એટલે મૂળમાંથી સીધું પર્ણમાં, અને પર્ણમાં ખોરાક તૈયાર થયો એ મૂળ સુધી નીચે પણ આવી શકે, બરાબર? તો જમીનના સંપર્કવાળા અંગો. હવે જો અહીંયા શબ્દ બહુ સારો વાપર્યો છે, બરાબર? જમીનના સંપર્કવાળા અંગો. જમીનના સંપર્કવાળા અંગો એટલે શું કહેવાય ભાઈ? મૂળ કહેવાય, બરાબર? અને ક્લોરોફિલ યુક્ત અંગો. જો આ ક્લોરોફિલ યુક્ત અંગો એટલે એને પર્ણ કહેવાય, બરાબર? આ શબ્દ ખાલી આવા વાપર્યા છે, પણ તમારે લોજિક દોડાવવાનું કે જમીનના સંપર્કવાળા અંગો કયા હોય? તો કે મૂળ. આ નીચેનો જે ભાગ છે એની વાત કરીએ છીએ, બરાબર? ક્લોરોફિલ યુક્ત અંગ કે તો ક્લોરોફિલ ક્યાં હોય? પર્ણમાં. તો આના વચ્ચેનું જો અંતર ઓછું હોય તો ઉર્જા અને કાચી સામગ્રી શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં લઈ જવી હોય તો કઈ ક્રિયા થાય? જો અહીંયા કઈ ક્રિયા થાય છે? તો કે પ્રસરણની ક્રિયા થાય છે. સમજાઈ ગયા? શબ્દ સમજાય ને તમને? જમીનના સંપર્કવાળા ભાગો એટલે મૂળ, ક્લોરોફિલ યુક્ત અંગ એટલે પર્ણ. તો મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર કેવું હોય? ઓછું હોય. ત્યારે કાચી સામગ્રી હોય, ઉર્જા હોય, પદાર્થો હોય, પાણી હોય, એનું વહન કઈ ક્રિયા દ્વારા થાય? તો કે પ્રસરણની ક્રિયા દ્વારા વધુથી સીધું ઓછા તરફ જાય. પરંતુ જો આ અંતર કેવું થયું? અહીંયા ખૂબ જ વધારે થયું ને. નીલગિરી જેવા ઊંચા વૃક્ષો હોય તો આમાં અંતર ખૂબ જ વધારે હોય, ત્યારે કાચી સામગ્રી કે ઉર્જાના વહન માટે પ્રસરણ જે છે એ પર્યાપ્ત નથી દોસ્તો. જો ખાસ યાદ રાખજો, અંતર કેવું છે અહીંયા? વધારે, ત્યારે એ પ્રસરણ ત્યાં પર્યાપ્ત નથી, બરાબર?
પ્રસરણ ત્યાં અસર કરી શકતું નથી. તો આથી ઉચ્ચ વનસ્પતિ, બરાબર, સુવિકસિત વનસ્પતિ છે, વધારે ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓ છે, એમાં કાચી સામગ્રીને પર્ણમાંથી લઈને અન્ય ભાગોમાં અને મૂળમાંથી લઈને પર્ણ સુધી પાણીના વહન માટે, બરાબર, તો વનસ્પતિમાં પર્ણો સુધી કાચી સામગ્રી તરીકે શું હોય? પાણી પ્લસ ખનિજ ક્ષારો જે છે એ ખનિજ ક્ષારો પહોંચી શકે, બરાબર, મૂળમાં રહેલા ઉર્જાસભર પોષક દ્રવ્યો પૂરા પાડી શકે તે માટે વહન તંત્રની જરૂર પડે છે. દોસ્તો, આપણને ખબર છે કે પાણીના વહન માટે કઈ પેશી આવેલી હોય? પાણી એટલે જલ, તો કઈ પેશી આવેલી હોય? જલવાહક પેશી, બરાબર છે ને? પછી આપણે એમાં ઘટકો ભણ્યા હતા 9મા ધોરણમાં, યાદ છે? જલવાહિની કી, જલવાહક મૃદુતક, જલવાહક દઢોતક, યાદ આવ્યું ને? હે ને? ચાલો, તો એ રીતના ખોરાકના વહન માટે દોસ્તો શું આવેલું હોય? ખોરાક એટલે અન્ન થાય. અન્નના વહન માટે અન્નવાહક પેશી આવેલી હોય. આ અન્નવાહક પેશીના કેટલા ઘટકો હતા? એમાં પણ સાહેબ 4 ઘટક જ હતા. ચાલીની નલિકા, સાથી કોષો, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક દઢોતક, જેને આપણે તંતુ કહેતા હતા. ક્લિયર છે? ચાલો, તો જોઈ લો ફટાફટ. કંઈ ન સમજાયું એવું? મહત્વની વસ્તુ તો આ જ હતી. પર્ણ એટલે ક્લોરોફિલ યુક્ત અંગ અને જમીનના સંપર્કમાં રહેવાવાળા અંગ વચ્ચેનું જો અંતર ઓછું હોય તો ઓછું શેમાં હોય? ઘાસમાં, બરાબર. અંતર ઓછું શેમાં હોય? ઘાસમાં, બરાબર. ઘાસમાં અંતર ઓછું હોય. જ્યારે વૃક્ષો જે છે એ વૃક્ષોમાં અંતર કેવું હોય? વધારે. ઓકે, તો જ્યારે અંતર ઓછું હોય ત્યારે પ્રસરણ પર્યાપ્ત છે, પ્રસરણ થઈ શકે છે, પણ જ્યારે અંતર ખૂબ જ વધારે હોય ત્યારે પ્રસરણ શક્ય નથી દોસ્તો. તો એના માટે શેની જરૂર પડે છે? યોગ્ય વહન તંત્રની. વહન તંત્રમાં આપણે શું વાત કરી દોસ્તો? જલવાહક પેશી અને અન્નવાહક પેશી વિશે વાત કરી છે. ઓકે, તો ભણીએ આગળનું. જો વનસ્પતિમાં વહન સમજાવો, આવું આપેલું છે. ઓકે, તો વનસ્પતિમાં વહન, તો વનસ્પતિઓ શું કરે છે? તો કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ, જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યો મેળવે છે. વાતાવરણમાંથી શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે, જમીનમાંથી ખનિજ દ્રવ્યો મેળવે છે, અને પર્ણના કોષોમાં રહેલો ક્લોરોફિલ સૌર ઉર્જાનું શેમાં રૂપાંતર કરે છે? રાસાયણિક ઉર્જામાં. અને આ ક્રિયા દરમિયાન શું બને છે? કાર્બોદિત ક્રિયા. અને આ ક્રિયાને શું કીધું? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. આપણે ભણી ગયા છીએ ને આગળ. હવે તો આ બન્યો ખોરાક. અહીંયા શું બન્યું? અન્ન, બરાબર. સાથે સાથે મૂળ દ્વારા શોષણ થયેલું પાણી અને ખનિજ દ્રવ્યો, બરાબર, ખનિજ દ્રવ્યો. તો આ જે છે એ જલ છે, તો જલનું વહનની માટે જલવાહક પેશી, બરાબર, જલવાહક પેશી આવશે, અને અન્નના વહન માટે અન્નવાહક પેશી આવશે. ચાલો, અન્ન બનવું, બરાબર, કોઈ જગ્યાએ કંઈ બનતું હોય, બરાબર, તો બનતું અથવા બનવું, તો બનવાને આપણે અહીંયા વિજ્ઞાનની ભાષામાં કયો શબ્દ વાપરીએ છીએ? સંશ્લેષણ. કયો શબ્દ વાપરીએ છીએ? સંશ્લેષણ. તો જો તમને એવું કે સંશ્લેષિત ખોરાક એટલે વનસ્પતિ દ્વારા બનાવવામાં આવેલો ખોરાક, એને કહેવાય સંશ્લેષિત ખોરાક. ક્લિયર? ફરીથી વાત રિપીટ થાય છે. જો મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર કેવું છે? ઓછું. જ્યારે અંતર ઓછું હોય તો ઉર્જા અને પાણીના વહન માટે થઈને શરીરમાં એક જગ્યાએથી બીજા જગ્યામાં મોકલવું છે, તો ફક્ત કઈ ક્રિયા થઈ શકે? પ્રસરણની ક્રિયા દ્વારા જ સરળતાથી વહન પામી શકે. પરંતુ અહીંયા મૂળ અને પ્રકાંડ વચ્ચેનું અંતર કેવું થઈ ગયું? જો વધારે થઈ ગયું, બરાબર. વધારે હોય ત્યારે વહન માટે પ્રસરણ ક્રિયા જે છે એ પર્યાપ્ત નથી. પ્રસરણ ક્રિયા થશે નહીં. તો આપણે શું જરૂર પડશે? યોગ્ય વાહક તંત્રની જરૂર પડશે, વહન તંત્રની જરૂર પડશે, બરાબર.
તો વહન તંત્રમાં આપણે કઈ બે પેશીનો અભ્યાસ કરીશું? એક આવશે અન્નવાહક પેશી, બરાબર, અને બીજું આવશે જલવાહક પેશી. યાદ છે દોસ્તો? રિપીટ થયું ને આટલું? ફરીથી ક્લિયર છે? તો વનસ્પતિ શું કરે છે? અન્ન બનાવે છે. અન્ન ક્યાં બને છે? પર્ણમાં. અન્ન ક્યાં બન્યું? પર્ણમાં. તો પર્ણમાંથી ઉપરની દિશામાં વહન થાય અને નીચેની દિશામાં વહન થાય, બરાબર. તો આને ઉર્ધ્વ વહન કહેવાય, બરાબર, ઉર્ધ્વ વહન કહેવાય. અને આને અધો વહન કહેવાય. શું કહેવાય? અધો વહન, બરાબર. જ્યારે મૂળ જે છે, આ વનસ્પતિ છે, વનસ્પતિમાં મૂળ નીચે હોય, પર્ણ ઉપર હોય, તો મૂળમાંથી શોષાઈને પાણી ક્યાં સુધી જાય છે? પર્ણ સુધી. તો વનસ્પતિમાં પાણી માટે કયું વહન આવશે? ઉર્ધ્વ વહન. ખોરાકનું વહન બંને દિશામાં થાય. ખોરાકનું વહન બંને દિશામાં જાય. પર્ણ જ્યાં છે ત્યાંથી ઉપરની દિશામાં જાય અને નીચેની દિશામાં અન્ય ભાગો તરફ, બરાબર. તો બે રીતે વહન થાય છે. તો વનસ્પતિઓ પ્રચલન કરતી નથી, બરાબર. તો એના શરીરમાં મૃત કોષો વધુ છે, મૃત કોષોની માત્રા વધારે છે. તો એની ઉર્જા કેવી હશે? ઉર્જાની જરૂરિયાત ઘણી ઓછી હશે. એટલે પરિવહન કેવું હશે? એમાં ધીમું હશે, બરાબર. તો ખૂબ જ ઊંચી વનસ્પતિમાં પરિવહન માર્ગનું અંતર વધારે હોય છે અને વહન તંત્ર પર્ણમાંથી સંચિત એટલે સંગ્રહાયેલ. ખાસ શબ્દ યાદ રાખજો, પર્ણમાં સંચિત એટલે સંગ્રહ થયેલો. પર્ણમાંથી સંચિત ઉર્જાયુક્ત પદાર્થો અથવા તો મૂળમાંથી કાચી સામગ્રી. મૂળમાંથી કાચી સામગ્રી સમજાઈ ગયું છે? પાણી અને ખનિજ ક્ષારો. તો આમ ઉચ્ચ વહન માટે બે પ્રકારની પેશી આવેલી હોય, એક જલવાહક અને એક અન્નવાહક. તો જલવાહક પેશી શું કરશે? મૂળમાંથી શોષાયેલા પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરશે. જ્યારે અન્નવાહક પેશી પર્ણ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી જે કંઈ ખોરાક તૈયાર થયો છે એનું વહન કરશે. સમજાઈ ગયું દોસ્તો? આ સિમ્પલ સવાલ હતા બધા, બરાબર. આ ખાલી બેઝિક માહિતી મારે તમને આપવા નથી કે વનસ્પતિમાં વહન કઈ રીતનું થતું હશે એના માટેની. હવે આ બંને થિયરીઓ પાછી જલવાહક માટેની અને અન્નવાહક માટેની બંને થિયરીઓ આપણે ભણીએ છીએ. તો ચાલો જોઈએ. હવે જો વનસ્પતિમાં આપણે ભણવાનું છે પાણીનું વહન, બરાબર. વનસ્પતિમાં પાણીનું શોષણ અને તેનું ઉર્ધ્વ વહન. આપણે વાત કરીએ ને, પાણીનું વહન કઈ દિશામાં થશે? ઉર્ધ્વ દિશામાં, એટલે ઉર્ધ્વ વહન. અથવા તો જલવાહક પેશી દ્વારા પાણીનું વહન કઈ રીતે થતું હશે એ. હવે વિચારો, અહીંયા તમે ખાલી આ લોજિક દોડાવવાનું છે તમારે કે અહીંયા નીચે મૂળ છે, બરાબર. આ થડ એટલે પ્રકાંડ કહીએ છીએ, એમાંથી ડાળીઓ છે અને ડાળી ઉપર ઉપશાખાઓ હોય અને ત્યાં પર્ણ છે, એવું સમજી લઈએ. ઓકે. હવે પાણીનું વહન જે છે એ ક્યાંથી ક્યાં સુધી જાય છે એ સમજીએ. તો અહીંયા શું હશે? આ બધા માટીના કણ હશે. શું હશે? માટીના કણ હશે, બરાબર. આ માટીના કણ છે. માટીના કણની વચ્ચે શું રહેલું હશે? તો કે આ બધે ભેજ રહેલો હશે. શું રહેલું હશે? ભેજ રહેલો હશે, બરાબર. આ બધો ભેજ છે આસપાસ માટીના કણોમાં. તો આ ભેજ એટલે શું થયું? અહીંયા પાણીનું સકેન્દ્રણ જમીનમાં વધુ છે, બરાબર. એની સાપેક્ષે મૂળમાં પાણીનું સકેન્દ્રણ કેવું છે? પાણીનું સકેન્દ્રણ ઓછું છે. મૂળમાં કેવું છે? ઓછું. જમીનમાં કેવું? વધારે. અહીંયા મેં વાત કરી છે, કોના માટે વાત કરી છે? જમીનમાં, બરાબર. જમીનમાં પાણી વધુ છે. જ્યારે આ મૂળ માટે વાત કરી છે તો મૂળમાં પાણી કેવું છે? ઓછું છે. તો પહેલાં તો અહીંયા તફાવત સર્જાયો. જો શું સર્જાય છે? તફાવત સર્જાય છે. તફાવતમાં અહીંયા વધુ છે, અહીંયા ઓછું છે. તો ક્યાંથી ક્યાં જશે? તો કે વધુથી
ઓછા તરફ. તફાવતને દૂર કરવા માટે, આયનીય સહકેન્દ્રનો તફાવત દૂર કરવા માટે જમીનમાંથી પાણી ક્યાં જશે દોસ્તો? જમીનમાં ભૂમિકણો વચ્ચે પાણી કેવું છે? વધારે છે. મૂળમાં કેવું છે? ઓછું. એટલે અહીંયા જેટલા પણ કણોમાં પાણી વધારે છે વધુથી સીધું ઓછા તરફ. એટલે જમીનમાંથી પાણી ક્યાં દાખલ થયું? મૂળમાં. જમીનમાંથી પાણી ક્યાં દાખલ થશે? મૂળમાં દાખલ થશે. બરાબર. તો હવે અહીંયા મૂળમાં પાણી આવી ગયું. તો મૂળ શું કરશે? તો કે મૂળ અહીંયાથી લઈને પર્ણ સુધી ઉપરની દિશામાં એટલે કે ઉર્ધ્વ દિશામાં વહન કરશે. બરાબર. ઉર્ધ્વ દિશામાં પાણીનું વહન કરશે. તો પાણીના વહન માટે એમાં કઈ રચના આવેલી હોય? વહન માટે શું આવેલું હોય? તો કે જલવાહિની આવેલું હોય. શું આવેલું હોય? જલવાહિની. અને બીજું આવેલું હોય જલવાહિનીકી. શું આવેલું હોય દોસ્તો? જલવાહિનીકો. બંને જોડાઈને મૂળથી લઈને પર્ણ સુધી શું કરશે? પાણીનું વહન કરશે. મૂળથી લઈને પર્ણ સુધી પાણીનું વહન કરે છે. ક્લિયર છે દોસ્તો? સમજાય છે? મૂળથી લઈને પર્ણ સુધી પાણીનું વહન કરે છે. આવડશે? તો જો પાણીના સંવહન એટલે વહન માટેનો માર્ગ. તો ક્યાંથી શરૂ થાય? પહેલાં મૂળમાં આવે, મૂળમાંથી પ્રકાંડમાં આવે, પ્રકાંડમાંથી પર્ણમાં. તો મૂળ, પ્રકાંડ અને પર્ણ. બરાબર. આમાં શું આવેલું હોય? જલવાહિની અને જલવાહિનીકી. આ પરસ્પર જોડાઈને શું કરે? પાણીનો એક સળંગ માર્ગ બનાવે છે. હવે સળંગ માર્ગ બને છે પાણીના વહન માટે. તો કઈ રીતે પાણીનું વહન થતું હશે એના વિશેની વાત છે. તો જો અહીંયા તમને આપેલું છે કે મૂળના કોષો આ માટી હતી, જમીન હતી. તો જમીનમાં પાણીનું પ્રમાણ કેવું છે? વધુ. બરાબર. તો સક્રિય આયન સ્વરૂપે પાણીનું શોષણ કરે છે. કઈ રીતે? તો કે મૂળ અને જમીન વચ્ચે આયનના સહકેન્દ્રનો તફાવત સર્જાય છે. શું સર્જાય છે? તફાવત સર્જાય છે. બરાબર. તફાવત એટલે શું? કે માટી કણોમાં પાણીનું પ્રમાણ કેવું છે? વધુ છે. અને મૂળમાં કેવું છે? ઓછું છે. એટલે વધુથી ઓછા તરફ. આ તફાવતને દૂર કરવા માટે જમીનમાંથી પાણી બધું ક્યાં દાખલ થાય છે? જો મૂળમાં પ્રવેશે છે. બરાબર. આમ મૂળ અને જમીન વચ્ચે આયનનો તફાવત સર્જાયો. બરાબર. આ તફાવતને દૂર કરવા માટે મૂળની જલવાહક તરફ પાણીનો પ્રવાહ આવ્યો. બરાબર. એને શું કીધું? પાણીનો સ્તંભ કીધું. બરાબર. ક્લિયર છે? આવડશે કે નહીં આવડે? જેટલું મેં સમજાવ્યું એટલું આવી ગયું. હવે જો મૂળના કોષો દ્વારા પાણીના શોષણથી સર્જાતું દબાણ. હવે આ સર્જાતા દબાણને શું કહેવાય? તો કે મૂળ દાબ કહેવાય. શું કહેવાય? મૂળ દાબ. બરાબર. સર્જાતા દબાણ ક્યાં લાગશે? સીધું જલવાહક ઘટકોમાં લાગશે. બરાબર. જલવાહક ઘટકોમાં એ દબાણ લગાવીને પાણીને ઉપર લઈ જવા માટે પ્રયત્ન કરશે. પણ વનસ્પતિની ઊંચાઈ કેવી હોય? જો વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિ કેવી છે? વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિ માટે આ મૂળ દાબ જરૂરી નથી. બરાબર. ખાસ યાદ રાખજો, ખાસ મહત્વની લાઈન કે રાત્રિ દરમિયાન પાણીના વહન માટે, ઉર્ધ્વ વહન માટે કઈ ક્રિયા જવાબદાર છે? તો જવાબ આવશે મૂળ દાબ. ખાસ આ લાઈન યાદ રાખજો કે પાણીના વહન માટે વનસ્પતિમાં રાત્રિ દરમિયાન પાણીના વહન માટે કઈ ક્રિયા જવાબદાર છે? તો કે મૂળ દાબ. બરાબર. અને સૌથી ઊંચા સ્થાન સુધી પહોંચાડવા માટે બીજું એક પરિબળ છે, મહત્વનું પરિબળ, એ આપણે ભણીશું બાષ્પોત્સર્જન. બરાબર. બાષ્પોત્સર્જન. ચલો, બાષ્પોત્સર્જનમાં શું થશે? માનો કે આ જમીન છે, જમીનની અંદર આ મૂળ છે વનસ્પતિના. બરાબર. આ વનસ્પતિનું પ્રકાંડ છે. બરાબર. આ ડાળી છે અને અહીંયા એક પર્ણ આવેલું છે. બરાબર. તો પર્ણ શું કરશે? વિચારો દોસ્તો. દિવસે આ ક્રિયા થાય. દિવસે પર્ણ શું કરશે? બાષ્પ સ્વરૂપે પાણીને વાતાવરણમાં ગુમાવી દેશે. બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવે. તો બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવ્યું તો એને શું કીધું? બાષ્પોત્સર્જન કીધું. શું કીધું? બાષ્પોત્સર્જન. ક્લિયર? શું કહેવાય એને? બાષ્પોત્સર્જન કહેવાય. તો જો અહીં લખેલું છે વનસ્પતિના હવાઈ અંગો.
હવાઈ અંગો એટલે શું થાય બોલો તો? હવાઈ અંગો કોને કહેવાય? તો કે પ્રકાંડ અને પર્ણ. તો આને શું કહેવાશે? હવાઈ અંગો. તો હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને શું કહેવાય છે? બાષ્પોત્સર્જન કહે છે. અને પર્ણરંધ્ર દ્વારા આ ગુમાવતું પાણી, અહીંયા પાણી ગુમાવી દીધું એટલે પર્ણમાં હવે પાણી નથી. માનો કે આ પર્ણ છે, બરાબર. પર્ણે શું કર્યું? બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણી ગુમાવી દીધું. પાણી ગુમાવી દીધું એટલે અહીંયા પાણી ઘટ્યું. તો આ પાણી ક્યાંથી લેશે? તો કે એની સાથે જોડાયેલા પ્રકાંડમાંથી. એટલે પ્રકાંડમાંથી પાણી ક્યાં આવ્યું? પર્ણમાં. પર્ણમાં આવે એટલે પર્ણ શું કરે? વાતાવરણમાં બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવી દેશે. ગુમાવી દીધું તો ફરીથી પ્રકાંડમાંથી પાણી ક્યાં આવશે? અહીંયા જે ઘટ થાય છે, ઘટને પૂરી કરવા માટે પ્રકાંડમાંથી પાણી પર્ણમાં. તો પ્રકાંડમાં પાણી ક્યાંથી આવશે? તો કે મૂળમાંથી પ્રકાંડમાં, પ્રકાંડમાંથી પર્ણમાં. પર્ણમાં આવે એટલે પર્ણ ગુમાવી દે. તો મૂળ ક્યાંથી લે છે? જમીનમાંથી. તો જમીનમાંથી મૂળમાં આવ્યું, મૂળમાંથી પ્રકાંડમાં આવે, પ્રકાંડમાંથી પર્ણમાં આવ્યું, પર્ણમાં આવે એટલે પર્ણ ગુમાવી દે બાષ્પ સ્વરૂપે. તો જો ગુમાવાતા પાણીની પૂર્તિ પર્ણના જલવાહક ઘટકો દ્વારા છેક ક્યાં સુધી જાય? જલવાહક ઘટકો વડે થાય. અને આ કોષોમાંથી પાણીના અણુઓ બાષ્પીભવનના ખેંચાણથી ઉત્પન્ન થાય. અને આ ખેંચાણ છેક ક્યાં સુધી અનુભવાય? મૂળના જલવાહક કોષો સુધી આ પાણીનું જે ખેંચાણ છે એ લાગતું હોય. એટલે અહીંયા પર્ણ છે, પર્ણ પાણી ક્યાંથી ખેંચે? પ્રકાંડમાંથી. પ્રકાંડ ક્યાંથી પાણી ખેંચે? પ્રકાંડને જલવાહક પેશી હોય ક્યાંથી પાણી ખેંચે? મૂળમાંથી. એટલે મૂળમાંથી પ્રકાંડમાં, મૂળમાંથી ક્યાં આવ્યું? પ્રકાંડમાં. પ્રકાંડના જલવાહકમાંથી ડાળીના જલવાહકને, ડાળીના જલવાહકમાંથી પર્ણ સુધી. પર્ણમાં આવે એટલે પર્ણ બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવી દે. ફરીથી આ પાણીની પૂર્તતા કરવા માટે નજીકની જલવાહક પેશીમાંથી પાણી મેળવે, બરાબર. તો આવી રીતના ખેંચાણ છેક ક્યાં અનુભવાય છે? છેક નીચે મૂળ સુધી અનુભવાય છે. મૂળ શું કરશે? ફરીથી આ પાણીને, મૂળ શું કરશે? ફરીથી આ પાણીને તફાવતને દૂર કરીને પર્ણ સુધી પહોંચાડી જાય. જેવું પર્ણમાં આવશે એટલે શું થશે? એ બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવી દેશે. તો દિવસ દરમિયાન, જો દિવસ દરમિયાન પર્ણરંધ્ર કેવા હોય? ખુલ્લા હોય. દિવસ દરમિયાન પર્ણરંધ્ર જે છે એ ખુલ્લા હોય. દિવસ દરમિયાન પર્ણરંધ્ર ખુલ્લા હોય છે, બરાબર. ત્યારે બાષ્પોત્સર્જન થાય છે. દિવસે પાણીના વહન માટે જવાબદાર ક્રિયા કઈ છે? દિવસે પાણીના વહન માટે જવાબદાર ક્રિયા કઈ છે? બાષ્પોત્સર્જન. અને રાત્રે પાણીના વહન માટે જવાબદાર ક્રિયા કઈ છે? મેં અહીંયા ટીક કરાવ્યું. આ રાત્રિ માટે છે, બરાબર. રાત્રિ માટે કઈ ક્રિયા છે? મૂળ દાબ, બરાબર. અને દિવસ માટે કઈ ક્રિયા છે? દિવસે પાણીનું વહન કઈ ક્રિયા દ્વારા થશે દોસ્તો? યાદ રાખજો ખાસ. દિવસે પાણીના વહન માટે જવાબદાર બાષ્પોત્સર્જન, રાત્રે પાણીના વહન માટે જવાબદાર દિવસે બાષ્પોત્સર્જન, રાત્રે મૂળ દાબ, બરાબર છે. ચાલો આગળ વધીએ. તો આ જે કાંઈ સમજાવેલું છે, બરાબર, તો એ ધ્યાનમાં લેજો. આકૃતિઓ દોરવી પડે તો આકૃતિ દોરી દેજો. ઓકે, આગળ વધીએ છીએ આપણે. સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લો. ફરી એક વખત રિપીટ મારી દઉં છું, તમને રિવિઝન થઈ જાય ફટાફટ, એટલા માટે. આ ઘાસ છે, બરાબર. આ મોટી વનસ્પતિઓ છે. ક્લિયર? હવે બંનેમાં તફાવત શું હશે વિચારો. તો આમાં પર્ણ એટલે હવાઈ અંગ, અને અહીંયા એના રહેલા હશે મૂળ. તો આ બંને વચ્ચેનું અંતર કેવું? અંતર કેવું? ઓછું. અંતર ઓછું. મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર ઓછું. જ્યારે અંતર ઓછું હોય તો કઈ ક્રિયા થાય? પ્રસરણની ક્રિયા. કઈ ક્રિયા થાય? પ્રસરણની ક્રિયા દ્વારા ઊર્જા અને પદાર્થો, કાચી સામગ્રીનું વહન થઈ શકે.
ક્લિયર છે આટલો કન્સેપ્ટ? ચલો બીજું આપણે શું ભણ્યા તો કે વનસ્પતિમાં મૂળ હોય, બરાબર, એ ઊંડે સુધી ફેલાયેલા હોય. તો આ મૂળ અને અહીંયા આવેલા પર્ણો, તો મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર, મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર વધારે છે. અંતર કેવું છે? વધારે. તો શું થશે? અંતર વધારે હોય તો વિચારો, અંતર વધારે હોય તો શું થશે? બોલો, અંતર વધારે હોય તો શું થશે? તો કે અંતર વધારે હોય ત્યારે પ્રસરણ ક્રિયા શક્ય નથી એક તો, બરાબર, પ્રસરણ ક્રિયા શક્ય નથી. તો એની જગ્યાએ શું હશે? તો પ્રસરણ નથી થતું તો એની જગ્યાએ શું હશે? યોગ્ય વહન તંત્ર હશે. શું હશે? વહન તંત્ર, બરાબર. વહન તંત્રની જરૂર પડે. વહન તંત્રની જરૂર બે રીતે પડે છે. એક તો પર્ણમાંથી વહન કરાવવાનું થાય અને બીજું મૂળમાંથી, બરાબર. તો મૂળ શું કરે છે? મૂળ જે છે એ પાણી અને ખનિજ ક્ષારો જે છે, મૂળ જે છે પાણી અને ખનિજ ક્ષારોનું વહન એ ઉર્ધ્વ દિશામાં ક્યાં સુધી લઈ જાય છે? ઉર્ધ્વ દિશામાં વહન કરે છે, બરાબર. ઉર્ધ્વ દિશામાં વહન કરે. કોની મદદથી વહન કરે દોસ્તો? એ ભણ્યા આપણે. કોની મદદથી વહન કરે? તો કે જલવાહિની અને જલવાહિનીકી જોડાઈને વહન કરે. ઓકે. તો આ મૂળ માટે કઈ પેશી હશે? મૂળ પાણીના વહન માટે કઈ પેશી હશે? જલવાહક પેશી. તો આ પાણીનું વહન પાછું બે રીતે થાય છે. પાણીનું વહન મૂળમાંથી બે રીતે થાય. મૂળ રાત્રે પાણીનું વહન કઈ રીતે કરે અને દિવસે પાણીનું વહન કઈ રીતે કરે? તો રાત્રે પાણીના વહન માટે થઈને મૂળના કોષો દ્વારા દબાણ લાગે પાણી ઉપર, બરાબર. તો એને શું કીધું? મૂળ દાબ કીધું, બરાબર. અને દિવસે પાણીના વહન માટે પર્ણમાં કઈ ક્રિયા થાય? બાષ્પોત્સર્જન. કઈ ક્રિયા થાય? બાષ્પોત્સર્જન થાય, બરાબર. આવડશે? દિવસે બાષ્પોત્સર્જનની ક્રિયા થાય, બરાબર. આટલું આવડી ગયું. હવે પર્ણ જે છે એ પર્ણમાં કાચી સામગ્રી ને બધું મળશે એટલે પર્ણ શું બનાવશે? કાર્બોદિત બનાવશે. શું બનાવશે? કાર્બોદિત. કાર્બોદિત શું છે? ખોરાક છે, બરાબર. તો ખોરાકને એ અન્ય ભાગોમાં મોકલશે. ક્યાં મોકલશે? અન્ય ભાગમાં, બરાબર. અને નીચે છેક મૂળ સુધી પણ આવવા દેશે. તો એમાં વહન માટે શું આવશે? એક તો એની અધોગતિ થશે, અધોગમન થાય અને ઉર્ધ્વ વહન થાય. કઈ દિશામાં વહન થાય? ઉર્ધ્વ દિશામાં. આમ બંને દિશામાં વહન કરે. તો પર્ણની અંદર પર્ણમાં ખોરાકના વહન માટે શું હશે? અન્નવાહક. કઈ પેશી હશે? અન્નવાહક પેશી. તો અન્નવાહક પેશીમાં ખોરાકને એક જગ્યાએ બીજી જગ્યાએ મોકલવા માટે થઈને એની હેલ્પ કોણ કરશે? કોણ કરશે? ચાલની નલિકા, બરાબર. ચાલની નલિકા. બીજું અન્નવાહક પેશી જે છે, અન્નવાહક પેશીમાં કેટલા ઘટકો હોય મહત્ત્વના? તો એક ઘટક તરીકે ચાલની નલિકા હોય અને બીજા ઘટક તરીકે શું હોય?
સાથી કોષ હોય. ઓકે, આ પર્ણ માટેની વાત હતી. તો આ બધું જે કંઈ આપણે સમજ્યા છીએ તો એ બે પ્રકારની વનસ્પતિ સમજ્યા છીએ. એક ઓછી ઊંચાઈવાળી, જેની ઊંચાઈ ઓછી છે એના માટે ભણ્યા છે, અને એક વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિ માટે. બરાબર. તો પહેલાં આપણે જલવાહક પેશી વિશે વાત કરીએ. અત્યારે જે વાત કરીએ છાલીની જલવાહિની કી, બરાબર, જલવાહિની કી, બરાબર. આ જે વાત કરી કે મૂળ દ્વારા પાણીનું શોષણ થાય જમીનના કોષોમાંથી, બરાબર. રાત્રે કઈ ક્રિયા દ્વારા થાય? મૂળદાબની ક્રિયા દ્વારા. દિવસે કઈ ક્રિયા દ્વારા થાય? બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા. તો એ ભણ્યા. ઓકે. અને હવે જે ભણવાની વાત આવશે એ ભણીશું આપણે ખોરાકનું વહન. ઓકે. તમારે સ્ક્રીનશોટ લેવાનો તો લઈ લો. ચાલો, સ્ક્રીનશોટ લેવાનો હોય તો લઈ લો, બાકી હું ઇરેઝ કરી દઉં છું. લેવાઈ ગયો સ્ક્રીનશોટ? ચાલો. હવે આપણે જે ભણવાનું છે એ છે અન્નવાહક. બરાબર. શું ભણવાનું છે? અન્નવાહક. હવે જો અન્નવાહક જે છે એ અન્નવાહકમાં અન્નનું વહન, બરાબર, અન્નનું વહન ક્યાંથી થાય? તો કે પર્ણથી લઈને વનસ્પતિના અન્ય ભાગો, વનસ્પતિના અન્ય ભાગો તરફ. હવે અન્ય ભાગો તરફ બે રીતે વહન થાય. એક તો પર્ણની ઉપરની દિશામાં, પર્ણની નીચેની દિશામાં. તો નીચેની દિશામાં જે વહન થયું એને આપણે શું કીધું? અધોવહન. બરાબર. અને ઉપર જે થયું એને શું કીધું? ઉર્ધ્વ વહન. બરાબર. તો આ જે ખોરાક પર્ણથી લઈને વનસ્પતિના અન્ય ભાગોમાં જે જાય છે, બરાબર, તો એને કહેવાય સ્થળાંતરણ. વનસ્પતિના અન્ય ભાગો તરફ ખોરાકનું આ ખોરાકનું વહન થાય છે. એ ખોરાકના વહનને શું કહેવાય છે? સ્થળાંતરણ. બરાબર. અને સ્થળાંતર ક્યાં થશે? તો કે જ્યાં વૃદ્ધિ વિકાસની જરૂર છે, વૃદ્ધિ વિકાસ ઝડપથી થવાનો હોય ત્યાં ફળ, બીજ અથવા તો સંગ્રહિત અંગો તરફ. હવે સંગ્રહિત ખોરાકનો સંગ્રહ બધામાં અલગ અલગ થતો હોય. ડુંગળી હોય તો એમાં પર્ણમાં ખોરાકનો સંગ્રહ થાય. બીટ હોય, ગાજર હોય, શક્કરિયા હોય તો એમાં મૂળમાં થાય. બરાબર. આદુ, હળદર, આ જે છે એ પ્રકાંડ ગણાય. આપણે હકીકતમાં બધું જમીનમાં થાય એટલે બધાને મૂળ જ ગણતા હોય, પણ આદુ છે, હળદર છે, તો એવા બધા અંગો જે છે એ પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થાય. તો ખોરાક સંગ્રહિત કરતા અંગો, સંગ્રહિત કરવું એટલે સંચિત. મેં હમણાં જ શબ્દ સમજાવ્યો તમને. સંચિત ખોરાકનો સંચિત જ્યાં થતો હોય તેવા અંગો. ક્લિયર છે આટલું? તો ચાલો જોઈએ છે આગળનો ટોપિક. એની અંદર જોઈએ. જો આ માહિતી આવી ગઈ આપણે જે ભણ્યા છીએ અત્યારે એ. તો એમાં જો સ્થળાંતરણ એટલે શું આવ્યું ને? મેં જે તમને હમણાં સમજાવ્યું. સ્થળાંતરણ એટલે શું? અન્નવાહક પદાર્થોમાં સ્થળાંતરણ સમજાવો, અથવા તો અન્નવાહકમાં ખોરાકના વહન અને અન્ય પદાર્થોનું વહન સમજાવો. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા દ્રાવ્ય નિપજોનું વહનને શું કહેવાય? દ્રાવ્ય નિપજના વહનને શું કહેવાય? સ્થળાંતરણ કહે છે. સ્થળાંતરણ સાથે સંકળાયેલી પેશી કઈ છે? અન્નવાહક પેશી. બરાબર. તો પ્રકાશ સંશ્લેષણમાં જે કંઈ નિપજ બની, કઈ નિપજ બને? એમિનો એસિડ છે, ગ્લુકોઝ છે, બરાબર,
એનું અનુવાહક દ્વારા વહન પામે અને આ પદાર્થો ક્યાં સંગ્રહ પામતા હોય તો કે મુખ્યત્વે મૂળ તેમજ સંગ્રહ કરતા અંગો એટલે કે બીજ હોય, ફળ હોય તેમજ વૃદ્ધિ પામતા ભાગો તરફ એનું વહન થાય. બરાબર. તો અનુવાહકના સ્થળાંતર દરમિયાન શું થશે? ઉર્જાનો ઉપયોગ થાય અને ઉર્જા કયા સ્વરૂપે પ્રાપ્ત કરે? એટીપી સ્વરૂપે ઉર્જા પ્રાપ્ત થાય. અને અનુવાહકમાં સુક્રોઝ એટલે ગ્લુકોઝ, બરાબર, શર્કરાનું સ્થળાંતર પામે છે. સમજાય છે? આથી આમાં કઈ ક્રિયા થાય તો કે આશ્રુતિની ક્રિયા પાણીની સાથે એનું વહન થઈ શકે, પાણીના પ્રવાહને પ્રેરે છે, આ રીતે એનું વહન થઈ શકે છે. તો આ દબાણથી અનુવાહકમાં દ્રવ્યો ઓછા દબાણ તરફ એટલે વધુથી ઓછા દબાણ તરફ એ ગતિ કરશે, વધુથી ઓછા દબાણ તરફ ગતિ કરશે. અને વનસ્પતિની જરૂરિયાત મુજબ અનુવાહકમાં દ્રવ્યોનું વહન થાય છે. ખાસ યાદ રાખજો, અહીંયા ઋતુની વાત કરવામાં આવી છે. કઈ ઋતુ છે અહીંયા? વસંત ઋતુમાં મૂળ અને પ્રકાંડની પેશીઓમાં સંચિત શર્કરાનું સ્થળાંતરણ વૃદ્ધિ પામતા અંગો તરફ થાય. કયા? વૃદ્ધિ પામતા અંગો તરફ થાય છે. અને કલિકાઓમાં, અહીંયા ફલિકા લખાયું છે પણ આવશે કલિકાઓમાં. બરાબર. અનુવાહકમાં ખોરાકના અને અન્ય પદાર્થોના વહન માટે સંલગ્ન પેશી કઈ છે? એક તો સાથી કોષો છે અને ચાલીની નલિકા છે. બરાબર. આ બે છે. તો એના માટે કયું વહન થાય છે? એક તો ઉર્ધ્વ વહન થાય છે અને બીજું અધો વહન થાય છે. એમ બંને દિશામાં વહન થાય છે. ક્લિયર છે? જોઈ લો આખો ટોપિક જે રીતનો મેં તમને સમજાવ્યો હતો એ જ રીતના આપણે ટોપિકની વાત અહીંયા થઈ ગઈ છે. ઓકે. તો આ સારી રીતે તમે સમજી લેજો. એક વખત વિડીયો ફરી વખત જોવાની જરૂર પડે તો ફરી વખત જોજો. બરાબર. જેથી કરીને તમે વારે અટવાવ નહીં આની અંદર. આવડશે દોસ્તો કે નહીં આવડે? બોલો. હવે પછીનો ટોપિક છે એ વેરી મોસ્ટ આઈએમપી ટોપિક છે. બરાબર. વેરી મોસ્ટ આઈએમપી ટોપિક ગણી શકાય કારણ કે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર છે. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર એ વેરી મોસ્ટ આઈએમપી ટોપિક છે. ઓકે. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ છે, વોટ્સએપ ચેનલ છે અને વોટ્સએપ ગ્રુપ પણ છે. બરાબર. તો વોટ્સએપ ગ્રુપની તમને લિંક નીચે વિડીયોની નીચે આપી દઈશું અને એ લિંકની અંદર તમે જોઈન્ટ થઈ જશો એટલે જ્યારે આપણે વિડીયો યુટ્યુબ ઉપર અપડેટ થશે અથવા તો કોઈ લાઈવ લેક્ચર હશે તો એની માહિતી તમને મળતી રહેશે. કયા વિષયના લેક્ચર છે, આપણે ધીમે ધીમે ગણિત અને ઇંગ્લિશ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરાબર. તો જ્યારે જે વિષયના લેક્ચર હશે એનું ઇન્ફોર્મેશન પણ તમને એ ગ્રુપમાં મળી જશે. તો ગ્રુપની લિંક જ્યારે નીચે મૂકેલી છે તો એમાં તમે જોઈન થશો અથવા તમારા જેવા બીજા મિત્રોને પણ એ લિંક શેર કરી દેજો જેથી કરીને એ ગ્રુપમાં જોડાય અને એમને પણ તમારી જેમ અપડેટ મળતી રહે અને આપણે આવું સારું કન્ટેન્ટ તમને પ્રોવાઈડ કરી શકીએ. ઓકે. તો અહીંયા સુધી આજનો આ લેક્ચર રાખીએ છીએ. બરાબર. નેક્સ્ટ લેક્ચર અથવા નેક્સ્ટ પાર્ટની અંદર તો આપણે ભણીશું મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. બરાબર. મનુષ્યના ઉત્સર્જન તંત્ર બોર્ડની અંદર 3 થી 4 વખત પૂછાઈ ગયું. 2 માર્કમાં પૂછાય છે નામ નિર્દેશનની આકૃતિ કાઢી. બરાબર. અને 4 માર્કમાં 3 વખત ઉપર પૂછાઈ ગયું છે. વર્ષ 2022માં પૂછાયું, 23માં આવ્યું, 24માં આકૃતિ આવી, રિપીટરની એક્ઝામમાં આખું પૂછાયું મનુષ્યનું ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી સમજાવો, ઉત્સર્જન તંત્ર, મનુષ્યમાં ઉત્સર્જન એટલે શું. બરાબર. તો એના વિશેની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાના છીએ. તો જરૂર એ લેક્ચર અટેન્ડ કરજો. બરાબર. અને એ લેક્ચર અને આ લેક્ચર બને એટલો દરેક વ્યક્તિ સુધી પહોંચાડી દેજો કારણ કે બંને ટોપિક મહત્ત્વના છે. આ ટોપિક ઘણા વિદ્યાર્થીઓને સમજવામાં અઘરો લાગતો હોય પણ અઘરો નથી. તમે તમારું 9મું ધોરણ જો યાદ કરીને આ ટોપિકને ભણશો તો ખૂબ સારી રીતે આ ટોપિક વનસ્પતિમાં વહન તમે ભણી શકશો. તો આજનો લેક્ચર અહીંયા સુધી પૂરો કરીએ છીએ દોસ્તો. ફરી મળીશું નવા લેક્ચરની અંદર, નવા પાઠની અંદર. ત્યાં સુધી જોતા રહો. આપણા જૂના વિડીયો પણ છે આ ચેનલ ઉપર ઘણા બધા મૂકેલા. બરાબર. હેતુલક્ષીના પણ વિડીયો આની ઉપર અપલોડ થઈ ગયા છે. તો ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં દોસ્તો. મળીએ છીએ. વંદે માતરમ. જય હિન્દ.